નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે નવનિર્મિત આધુનિક જનસેવા કેન્દ્રનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ. ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરતી પારદર્શક અને લોકાભિમુખ વહીવટી વ્યવસ્થા. ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી. વાપી શામળાજી નેશનલ હાઈવે મુદ્દે નર્મદા જિલ્લાના ખેડૂતોના રાજપીપળા ખાતે ધરણા. હાઈવે રદ કરવા નહીં તો વળતર વધારાની માંગ. ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર નબીપુર નજીક આઈસર ટેમ્પા ચાલકે કર્યો આપઘાત. નબીપુર પોલીસે તપાસ હાથ ધરી. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભરૂચ પોલીસ સતર્ક. શાંતિ સમિતિની બેઠક તેમજ ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. એપીએમસીની ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી રહેતા રાજકીય અટકળો. કોના ઇશારે ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી કેમ રાખવી પડી તેની ચર્ચાએ જોર પકડ્યું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં 5 સહકારી સંઘની સામાન્ય સભા મળી. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા શ્રેષ્ઠ સહકારી મંડળીઓનું સન્માન, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા. શિક્ષણનો અધિકાર કાયદાએ નર્મદામાં ગરીબ પરિવારોના બાળકો માટે ખાનગી શાળાના દ્વાર ખુલ્યા. નર્મદા જિલ્લામાં 44 ખાનગી શાળાઓમાં 267 બાળકો આરટીઈ હેઠળ મેળવ્યું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળી રહે તેવા રાજ્ય સરકારના સુશાસનના સંકલ્પને વેગ આપતા અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં નવનિર્મિત અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ભરૂચ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણેના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જનસેવા કેન્દ્રને પ્રજાજોગ ખુલ્લું મૂકતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર વહીવટી પ્રક્રિયાઓનું સરળીકરણ કરી ઓછામાં ઓછી સરકાર અને વધુમાં વધુ શાસનના મંત્રને ચરિતાર્થ કરી રહી છે. અંકલેશ્વર ખાતે શરૂ થયેલું આ નવું જનસેવા કેન્દ્ર આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યાં વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓ મેળવવાની કામગીરી વધુ ઝડપી બનશે. તેમણે ઉમેર્યું હતું કે આ કેન્દ્રમાં નાગરિકોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા, ડિજિટલ ટોકન સિસ્ટમ, હેલ્પ ડેસ્ક જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી અરજદારોનો સમય બચશે અને વહીવટમાં વધુ પારદર્શિતા આવશે. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવીન જનસેવા કેન્દ્ર ખાતેથી આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, રેશન કાર્ડને લગતી કામગીરી સહિતની સેવાઓ એક જ છત્ર નીચે ડિજિટલ માધ્યમથી પૂરી પાડવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે પ્રાંત અધિકારી અંકલેશ્વર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક નગરપાલિકા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GIDC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. વાપી શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય, જેમાં વડિયા, વાવડી અને જીતનગરના ખેડૂતોએ આ હાઈવે રદ કરવાની માંગ સાથે નહીં તો વળતર વધારાની માંગ સાથે ખેડૂતોએ રાજપીપળા ખાતે ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ અગાઉ આ ખેડૂતોએ સક્ષમ સત્તાધિકારી, જમીન સંપાદન અને પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટર PIU વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી અને હજુ જો કોઈ સરકાર નિર્ણય લે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોની માંગ છે કે પોતાની મહામૂલી જમીન અહીંયા સરકાર મીઠાના ભાવે આપે છે અને કાઠિયાવાડમાં બજાર કિંમત કરતાં પણ ડબલ ભાવ આપે છે. ત્યારે આ ખેડૂતો સરકારની બેધરી નીતિને લઈને રોષે ભરાયા હતા અને ઊંચા વળતરની માંગણી કરી. જે હાઈવે છે તેને પહોળો કરો, બીજેથી રસ્તો કાઢવાનો અર્થ શું છે, જેમાં લોકોની જમીનો અને સરકારના નાણાંનો બગાડ થશે તે વાતને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. આ સાથે હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોય અને આ સોસાયટીના રહીશો પણ આ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા. વાપીથી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય, જીતનગર, વાવડી અને વડિયાથી લઈ બોરિન્દ્રા ગામના 100થી વધુ ખેડૂતોની 1000 એકરથી વધુ જમીનો આ હાઈવેમાં જતી હોય. ખેડૂતોને સરકાર 3 રૂપિયે ફૂટ પ્રમાણે રૂપિયા આપવાની વાત કરે છે, જ્યારે અહીંયા નર્મદા જિલ્લામાં 1000થી 3000 સ્ક્વેર ફૂટના ભાવ બોલાય છે. જંત્રી પણ સરકારે વધારી દીધી છે, જ્યારે સરકાર આદિવાસી વિસ્તારોમાં વધારે ભાવ આપવાના કારણે સૌરાષ્ટ્રમાં જ્યાં સુખી સંપન્ન ખેડૂતોને માર્કેટ કરતા ડબલ રૂપિયા આપે છે. ત્યારે આ બાબતે સરકાર કંઈક વિચારે અને નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ વધારે વળતર આપે એવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. કે અમારે એકને ખેતર છે, અમારું જમીન એમાં જતી રહે છે, તો અમારે શું કરવું? અમારે આત્મવિલંબ કરવાનો વારો આવ્યો છે અમારે. એટલે અમારે એવું કહેવું છે, જે રસ્તો જે જૂનો છે તે રસ્તે લઈ જાય તો કોઈ વાંધો છે નહીં અમને. અને અમે વળતર 3 રૂપિયા ભાવે ચૂકવવાની વાત જાણવા મળ્યું છે અમને. અરે ઘર સામે ઘર જોઈએ, બીજું કશું જોતું નથી. સરકારશ્રીને વિનંતી છે કે રસ્તો છે જ તો એ જ રસ્તે તમે રસ્તો કરી શકો છો, બ્રિજ ના લાવો. મહેરબાની કરીને અમારા ઘર ઘણાય ઘરો તૂટી જાય છે અને અમે માંડ ઘર બનાવ્યા છે. બહુ આની અંદર અમારું કેટલું ગોલ્ડ ગયું છે, બરાબર. અને એ ઘરની સામે અમને ઘર જ જોઈએ છે, બીજું કશું અમને જોતું નથી. સરકારશ્રીને વિનંતી છે કે આ ઘર ના તૂટે, અમારે તો એ જ સોસાયટીમાં રહેવાનું છે. બસ. સોસાયટી ક્યાં આવેલી? અમારી સોસાયટી શ્રીરામ હેરિટેજ, જકાત નાકાથી આગળ કેનાલ પાસે. હાલમાં એની કિંમત 45-50 લાખની ઉપર છે અને સરકારશ્રી અમને 33 લાખ આપે છે. એમાં તો અમારી પ્લોટ જ આવી રહે છે અત્યારે. સરકારશ્રીને વિનંતી છે કે આપો તો પછી વ્યવસ્થિત એવું આપો કે અમે ઘરની વળતર આપો કે અમે ઘરની સામે ઘર લઈ શકીએ, બરાબર. કાં તો સાઈડ પરથી રોડ લઈ લો. અહીંયા જે જમીનો જાય છે એના આશરે 3 રૂપિયા ફૂટ જેવા નાણાં સરકાર ચૂકવવા જઈ રહી છે. જ્યારે અહીંની જમીન ની અમે માગણી એવી કરીએ છીએ કે બજાર વેલ્યુ કરતાં ડબલ એટલે 2 ગણા 200 ગણા પૈસા અમને મળવા જોઈએ. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં હાલમાં વીજ પુલમાં સરકારે નાણાં બજાર કિંમત કરતાં ડબલ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. તો આદિવાસી આ જિલ્લો હોવાથી તેને અન્યાય કરવામાં આવે છે કે શું છે તે મારો પ્રશ્ન છે. તો મારે સરકારને એવું કહેવું છે કે અહીંયા અમારા જિલ્લામાં નાણાં ડબલ ચૂકવવામાં આવે અને 4 લેન રસ્તો બનવા જઈ રહ્યો છે. પહેલાં બી 4 લેન રસ્તો હતો જ, તો એને સમાંતર રસ્તો લઈ જાય તો કોઈની જમીનો જવાની નથી અને સરકારને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવું બી નહીં પડે. તો અમારી માગણી એવી છે કે રસ્તો સમાંતર રસ્તાની જોડે લઈ જાય તો જે આ આદિવાસી ગરીબ સમાજ છે કે જે ખેતી પર જ નિર્ભર છે, તો આ પ્રજા ગરીબ છે તો અતિ ગરીબ ના થાય તે માટે ઘટતું કરવામાં આવે એવી અમારી માગણી છે. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આના માટે કંઈ ઘટતું કરે, જો નહીં કરવામાં આવે તો આગામી કોઈ પ્રોગ્રામો નવા અમે આપીશું. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે.
વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ, જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે, બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટેમ્પા ચાલકે ટેમ્પા સાથે જ ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે 48 પર એક ટેમ્પા ચાલકે પોતાના ટેમ્પા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ટેમ્પા ચાલકે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. પોલીસ મૃતકની ઓળખ અને પરિવારજનોના નિવેદનો તથા અન્ય સંજોગોના આધારે ઘટનાની વધુ તપાસ કરી રહી છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચમાં અષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. પોલીસ દ્વારા શાંતિ અને સમિતિની બેઠક તેમજ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના અલગ અલગ સ્થળોથી નીકળશે. રથયાત્રાના પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. જાહેર સ્થળોએ કડક ચેકિંગ હાથ ધર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી CK પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે અને પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. આગામી 16 તારીખના રોજ ભરૂચ શહેરમાંના જુદા જુદા વિસ્તારમાં 3 જેટલી રથયાત્રા નીકળનાર છે. ભરૂચ શહેરમાં આ ત્રણેય રથયાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને આ રથયાત્રાનો પ્રસંગ શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં પાર પડે તે હેતુસર આજે ભરૂચ શહેરના હિન્દુ મુસ્લિમ બંને કોમોના આગેવાનોની આજે એક શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને તેઓને આ બાબતે અપીલ કરવામાં આવેલી હતી. તો બંને સમુદાયના આગેવાનોએ આ યાત્રા પ્રસંગ બહુ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થશે એવી ખાતરી આપેલી છે. અને પોલીસ દ્વારા પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય યાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં
નીકળે અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. રાજપીપળા ખાતે એપીએમસીની ચૂંટણી આજે 12 કલાકે યોજાવાની હતી ત્યારે અચાનક છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રહેતા રાજકીય અટકળો તેજ બની હતી અને ઉપસ્થિત સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. આ ચૂંટણી કોના ઇશારે મુલતવી રખાય એની ચર્ચા શરૂ થતા ફરી ચૂંટણી યોજવા અંગે લેખિત રજૂઆત પણ કરાઈ હતી. આજરોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એપીએમસી ખાતે એપીએમસીના પ્રમુખની ચૂંટણી જાહેર થઈ હતી. એમાં 12 કલાકે ચૂંટણી થવાની હતી પરંતુ ચૂંટણીના સમયના 4 કલાક પહેલા મંત્રી ઉપર એવો મેસેજ આવ્યો કે જિલ્લા રજિસ્ટ્રાર બીમાર હોવાથી હાજર રહી શકે તેમ ન હોવાથી આજની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. જોકે આજે 12 સભ્યો હાજર હતા પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર હાજર ન રહેતા ડિરેક્ટરોમાં વિવિધ અટકળો વહેતી થઈ હતી. આ અંગે ડિરેક્ટરે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આજે એપીએમસીની ચૂંટણી કેમ મુલતવી રાખવામાં આવી? શું એની પાછળ કોઈ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે? જોકે 16 પૈકી 12 સભ્યો હાજર રહ્યા હતા જ્યારે 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા. જોકે આજે નવા પ્રમુખ માટે મેન્ડેટ આવવાનો હતો તે પણ આવ્યો ન હતો, જેના કારણે હાજર સભ્યોમાં નારાજગી જોવા મળી હતી અને આ અંગે ચૂંટણી કેમ યોજાઈ નથી અને હવે ક્યારે ફરી ચૂંટણી યોજાશે તે અંગે ઉપસ્થિત હાજર ડિરેક્ટરોએ મંત્રીને લેખિત રજૂઆત પણ કરી હતી. ચૂંટણી રાબેતા મુજબ કાર્યક્રમ ચાલુ જ હતો ચૂંટણીનો, પણ અનિવાર્ય સંજોગોના કારણે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે સૂચના આપી મંત્રી શ્રી હેમરાજભાઈને, ને હેમરાજભાઈએ અમને બધાને ટેલિફોનિક જાણ કરી કે ભાઈ આપણી જે એપીએમસીના પ્રમુખશ્રીની ચૂંટણી હતી એ આપણા ચૂંટણી અધિકારી બીમાર થવાના કારણે બંધ રાખી છે. પણ એમાં આજે કેટલા સભ્યો હોય છે અને કેટલા સભ્યોની ચૂંટણી હતી ને કેટલા હાજર કેટલા ગેરહાજર? આમ અમારું બોર્ડ 16 સભ્યોનું છે. એમાં એક સભ્ય અમારો વિદેશ છે, 15 સભ્યોનું બોર્ડ છે. એમાંથી મેન્ડેટ આવે એને ચૂંટણી પ્રમુખ બનવાનું હતું. તો આજે મેન્ડેટ આવ્યો કે નથી આવ્યો? બરાબર, ચૂંટણી પ્રક્રિયા જ બંધ રહે એટલે મેન્ડેટ હજુ આવ્યો નથી અને ચૂંટણી પ્રક્રિયા બંધ રહે એટલે અમારે કોઈ એવું કોઈ કે ખ્યાલ નથી કોઈને કે કંઈ કે ભાઈ ચૂંટણી ખાના કારણથી બંધ રહી કે એવું તો કંઈ છે નહીં. પ્રમુખની દાવેદારી કોણ કરનાર હતું? પ્રમુખની દાવેદારીમાં તો એવું છે કે જે ક્રાઇટેરિયામાં આવતો એ કરી શકે. અમને જાણ કોઈ લિખિત કે કોઈ ખાલી મૌખિક ફોનથી જાણ કરવામાં આવેલ છે અને જાણવા મળેલું છે કે સમગ્ર ગુજરાતની અંદર તમામ આ એપીએમસીઓનું ઇલેક્શન થઈ રહ્યું છે. તો અમારી અપેક્ષા એવી હતી કે આજે અમારું ઇલેક્શન થઈ જવું જોઈતું હતું. તો બધા ડિરેક્ટરોને ખ્યાલ આવી જતું ને જેને બનવું છે, જેની વરણી થતી સરકાર જેને આપતી એ અમે બધા સંમત હતા. અમે કોઈ સરકારનો કે પાર્ટીનો વિરોધ કરવાના નહોતા. છતાં બી આ રીતના થયું છે એ થોડીક દુઃખની બાબત છે. હા, સમગ્ર ગુજરાતમાં થઈ છે. હવે રાજપીપળામાં કેમ બંધ થઈ છે એ કારણ અમને જાણવા માટે ભેગા થયા છે. અમે લેખિતમાં સેક્રેટરીને આપેલું છે અને એ લેખિતમાં અમે માંગીશું કે જાણ થાય અને વહેલી તકે અમારા નવા પ્રમુખની વરણી થઈ જાય એવી અપેક્ષા. કેટલાક અમારા મિત્રો ડિરેક્ટરો વડોદરાથી પણ આવે છે, એમને પણ ખર્ચા કરીને આવ્યા છે. હવે અમે પણ મારે દવાખાને બતાવવા જવાનું હોવાનું હતું પણ આ ચૂંટણીના લીધે હું પણ જઈ શક્યો નથી. એટલે મારી પણ બીમારી હતી પણ આ ચૂંટણીના લીધે મારે જવાનું ટાળવું પડ્યું. એટલે આવું ડીઆર સાહેબે આવું ના કરવું જોઈએ કે 4 કલાક આગળ અમને આવી જાણ ના કરવી જોઈએ. ખરેખર એમને એજન્ડા આપીને 2 દિવસ આગળ અમને જાણ કરવી પડે કે ભાઈ ચૂંટણી મુલતવી રાખી છે. આજે ચૂંટણી હોવાથી અમારા 12 સભ્ય અમે અહીં હાજર છે અને અમે લેખિતમાં સાહેબ પાસેનો જવાબ માગીએ છીએ કે કયા કારણે તમે આ ચૂંટણી મુલતવી રાખી છે. આની પાછળ કોઈ રાજકારણ તો નથી રમાતું એ અમને જણાવવા વિનંતી
એટલે અમે ડીઆર સાહેબને વિનંતી કરીએ છીએ. જોકે છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ રહેતા નર્મદાના રાજકારણમાં રાજકીય અટકળો વહેતી થઈ છે. જોકે કોના ઈશારા ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી કેમ રાખવી પડી તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ સહિતની 5 સહકારી સંસ્થાઓની સામાન્ય સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વર્ષ 2024-25 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શહેરી સહકારી ધિરાણ મંડળીઓના પ્રતિનિધિઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ ભરૂચ દી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, ભરૂચ દી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન લિમિટેડ, ભરૂચ દી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડ, ભરૂચ દી ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત થયેલી મંડળીઓમાં ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી પ્રથમ ક્રમે, વિશ્વાસ બચત અને ધિરાણ કરનારી સોસાયટી બીજા ક્રમે અને આત્મચેતના સહકારી મંડળી ત્રીજા ક્રમે રહી હતી. આ પ્રસંગે સહકારી ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવવા અને ઉત્તમ કામગીરી માટે સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારો તેમજ અગ્રણી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રણા, વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલ, રવિન્દ્રસિંહ રણા, ભરતભાઈ પટેલ, રજનીકાંતભાઈ રાવલ, મહેન્દ્રસિંહ રાજ સહિતના સહકારી ક્ષેત્રના આગેવાનો તથા વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારા અંગત મિત્રો જેમના હાથે આ સોસાયટી આગળ વધી રહી છે, મારા સુવર્ણભાઈ, રમણભાઈ, મારા રીતેશભાઈ, કિરીશભાઈ અને મારા સંજયભાઈ નું માર્ગદર્શન હંમેશા મારી સાથે રહે છે અને મારી કેડી સોસાયટી આગળ વધી રહી છે. આમ તો 27 વર્ષ સુધી માધ્યમિક કેડી સોસાયટીના ચેરમેન તરીકે મેં કામ કર્યું છે અને એમાં પણ 3 વખત મેં શ્રેષ્ઠ મંત્રી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 2022માં આ મહાલક્ષ્મી કેડી સોસાયટીની સ્થાપના કરી કારણ કે અરુણસિંહભાઈના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાઓ કેડી સોસાયટીમાં ખૂબ આગળ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માધ્યમિક કેડી સોસાયટીએ 5,000 ની લોન થી લઈને આજે 14 લાખ રૂપિયા 9% વ્યાજે લોન માધ્યમિક કેડી સોસાયટી આપે. સહકારના કાયદાના પેટા કલમ 22A મુજબ તે માત્ર ગુજરાત રાજ્ય સહકારી સંઘને છે. તેથી આજે ગુજરાત રાજ્ય સહકારી સંઘ સતત ને સતત આપણું સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતમાં દરેક ભરૂચ જિલ્લા સહકારી સંઘ જેવા દરેક જિલ્લા સંઘોના સાથ સહકારથી સમગ્ર ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ અને સહકારી વર્ગો, શૈક્ષણિક વર્ગો, તાલીમાર્થીઓ કઈ રીતે તૈયાર થાય સતત એના માટે ચિંતિત કરે છે અને દર વર્ષે માળખાકીય આયોજન કરીને જિલ્લા સંઘોને સુપ્રત કરે છે અને તેના અનુસંધાનમાં દરેક જિલ્લા સંઘો સતત એના તાલુકામાં, જિલ્લામાં, ગ્રામ્ય લેવલમાં અનેક લાભાર્થીઓને, તાલીમાર્થીઓને તાલીમ આપીને આ સહકારી પ્રવૃત્તિઓ માટે પ્રેરણારૂપ નીવડે છે. નર્મદા જિલ્લામાં પણ શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 RTA અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજના આજે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
સામાન્ય રીતે ખાનગી શાળામાં અભ્યાસ કરાવવો ગરીબ પરિવારો માટે આર્થિક રીતે મુશ્કેલ બની રહે છે, પરંતુ આરટીઈ યોજના દ્વારા આવા પરિવારોના બાળકો હવે ગુણવત્તાયુક્ત ખાનગી શિક્ષણ મેળવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ખાનગી 44 જેટલી શાળાઓમાં 267 બાળકો આરટીઈ યોજનાઓનો લાભ લઈ ભણી રહ્યા છે, જેમાં નર્મદા પોદાર લર્ન સ્કૂલ ભદામ ખાતે હાલમાં 28 વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને માત્ર વર્ગખંડનું શિક્ષણ જ નહીં, પરંતુ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમતની આધુનિક સુવિધાઓ, પુસ્તકાલય તેમજ વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનો પણ સમાન લાભ મળી રહ્યો છે. શાળામાં અન્ય વિદ્યાર્થીઓની જેમ આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સમાન સન્માન, સમાન તક અને સમાન શિક્ષણ આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના અભિગમ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અને લોક કલ્યાણકારી યોજનાઓનો અમલ મૂકવામાં આવી રહ્યો છે. આરટીઈ યોજના તેમાંની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેના કારણે આર્થિક પરિસ્થિતિ શિક્ષણમાં અવરોધ બની રહી નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવેએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 2026-27ના ચાલુ વર્ષે ત્રીજા રાઉન્ડમાં આરટીઈ હેઠળ 44 જેટલી ખાનગી શાળાઓમાં 267 જેટલા બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવેલ છે અને આગળ વધુમાં પ્રવેશ રાઉન્ડ થયેલી અન્ય બાળકોને પ્રવેશ આપવામાં આવશે. નર્મદા જિલ્લામાં આરટીઈ યોજનાનો સફળ અમલ એ દર્શાવે છે કે સરકારની શિક્ષણલક્ષી નીતિઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચી રહ્યો છે. આ યોજના દ્વારા હજારો બાળકોના જીવનમાં નવી આશા જાગી છે અને તેમના સપનાઓને નવી ઉડાન મળી રહે છે. મારું નામ હીરકુમાર અજયભાઈ વસાવા છે. મેં 4થા ધોરણમાં ભણું છું. મને આરટીઈ હેઠળ મને આ સ્કૂલમાંથી એડમિશન મળ્યું હતું. આ સ્કૂલમાં મને બહુ જ સારો અભ્યાસ મળે છે. મને આ સ્કૂલ બહુ જ ગમી હતી. મને આ સ્કૂલમાં સૌથી વધારે તો અહીંયા ભણવાનું અને અહીંયા રમતગમતની છે ને બહુ જ બધા રૂમો છે, જેસે કે સ્પોર્ટ રૂમ, આર્ટ રૂમ અને ગ્રાઉન્ડ. મને અહીંયા લાઇબ્રેરીમાં બુક રીડ કરવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા સંગીતમાં બહુ જ બધી પ્રાર્થના શીખી છે, જેસે કે हमको मन की शक्ति देना, हे मालिक तेरे बंदे हम, અને એવી બહુ જ બધી પ્રાર્થનાઓ. અમારે કમ્પ્યુટરમાં ડ્રોઈંગ બી કરી છે. અમને કમ્પ્યુટર લેબ જવાની બહુ જ મજા આવે છે. અમારી શાળાની અંદર કુલ 28 વિદ્યાર્થીઓ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનની સુવિધા અંતર્ગત ભણી રહ્યા છે અને અમારી શાળાની અંદર વિવિધ સુવિધાઓ જેમ કે કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, ઇન્ડોર સ્પોર્ટ્સ રૂમ, આઉટડોર સ્પોર્ટ્સ માટેની વિવિધ સુવિધાઓ, આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ અને મ્યુઝિક માટેની પણ ઘણી બધી સુવિધાઓ આવેલી છે. અને આઉટડોર સ્પોર્ટ્સની અંદર બાળકોને ખોખો, ક્રિકેટ, સ્કેટિંગ, વોલીબોલ જેવી ઘણી બધી રમતો પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક બાળકને શીખવવામાં આવે છે. હાલમાં નર્મદા જિલ્લામાં કુલ 44 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 267 વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવેલ છે. કુલ 3 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને વધુમાં પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ શરૂ થઈ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર છે. ભરૂચના નંદીલાવ ગામ અને દહેજ બાયપાસ પર આવેલી બુસા સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓના રહીશોએ એકત્રિત થઈને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે ભરૂચના પશ્ચિમ વિભાગમાં જાહેર જનતા માટે શક્તિનાથ સર્કલ પાસે માત્ર એક નાની શાકભાજી માર્કેટ આવેલી છે, જેના કારણે ત્યાં મોટા પાયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રહીશોએ માંગ કરી છે કે નંદીલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી બુસા સોસાયટીની નજીકની પંચાયતની જમીનના પ્લોટ સર્વે નંબર 135B ને કાયમી ધોરણે શાકભાજી માર્કેટ માટે ફાળવવામાં આવે. આ જગ્યા ફાળવવાથી દહેજ બાયપાસ અને નંદીલાવ ગામની આસપાસની સોસાયટીના રહીશોને ઘર આંગણે શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહેશે. જનસુવિધા વધશે અને લોકોને એક જ જગ્યાએ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ થશે. આ પગલાંથી સ્થાનિક પંચાયતને આવકનું સાધન મળશે અને ગરીબ પથારાવાળાઓને પણ રોજગારીની નવી તકો મળી રહેશે. રહીશોએ આ મામલે કલેક્ટરને વિનંતી કરી છે કે જનહિતને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અત્યારે ભરૂચ બુલેટ ગતિએ વધી રહ્યું છે સરકારી નીતિઓના કારણે. તો હાલ જૂના ભરૂચમાં શાક માર્કેટની આમ જનતાને આખા શહેરને તકલીફ પડી રહી છે, જેથી કે જેવું કે શક્તિનાથ ત્યાં પણ પ્રોબ્લેમ થાય છે,
તુલસીધામ ત્યાં પણ તકલીફ થાય છે. પણ અમારા નંદેવાડ ગામમાં એક પ્લોટ આખરી પ્લોટ બચેલો છે, જેમાં સરકાર અને ગ્રામ પંચાયત આયોજન કરી અને પોતે શાકભાજી માર્કેટ માટે ઓફિશિયલી ભાડા પદ્ધતિથી યા પંચાયતની આવક વધારો કરવા માટે પોતે એને મંજૂરી આપે અને એ પ્લોટને નીમ કરે અને અમારા નાગરિકોની સુવિધામાં વધારો કરે. બસ એ જ અભ્યર્થના. એસઓજી ભરૂચની ટીમે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેરોન ડ્રગ્સ એનડીપીએસના મુદ્દામાલ ₹11,72,000ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચથી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી એનડીપીએસ એક્ટ 1985 હેઠળ દાખલ થયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ છે. જે આધારે પોલીસ મહાનિરીક્ષક સંદીપ શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ તરફથી ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સૂચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે એસઓજી પીઆઈ એવી પાણમિયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર્ડ મુજબની કામગીરી તેમજ ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી. તે દરમિયાન તારીખ 13/1/2026ના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ 1985ની કલમ 8C 21B 18C 29 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તે ગુનામાં નાસ્તો ફરતો આરોપી સંતોષ જોગેશ્વર યાદવ રહેઠાણ લક્ષ્મણનગર મારુતિધામ 2 પાસે તાલુકો અંકલેશ્વર ભોલાવ એસટી ડેપો ખાતે રોડ પર ઉભેલ હોવાની બાતમી મળી હતી. મળેલ બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા સ્થળ પર દોડી જઈ ચેક કરતા આરોપી મળી આવતા તેના નામઠામની ખાતરી કરી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ભરૂચની અદાલતે ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે, જેમાં આરોપીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. કેસની વિગત જોતા ફરિયાદી દલપત દામોદરભાઈ પ્રજાપતિ રહેઠાણ ચોલાદ તાલુકો જિલ્લો ભરૂચ પોતાની સેકન્ડ હેન્ડ ગાડી વેચવા માટેનો વ્યવહાર આરોપી ઇલિયાસ પટેલ રહેઠાણ હિંગલોડ તાલુકો જિલ્લો ભરૂચ સાથે કર્યો હતો. ગાડીની વેચાણ કિંમત ₹1,10,000 નક્કી કરવામાં આવી હતી. આરોપીએ ફરિયાદીને ₹1,10,000નો ચેક આપ્યો હતો, જે અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ સમાધાનના ભાગરૂપે આરોપીએ ફરીથી ₹55,000ના 2 ચેક આપ્યા હતા, જે પણ પરત ફર્યા હતા. અંતે આરોપીએ ₹1,01,000નો વિશ્વાસપાત્ર ચેક આપ્યો હતો, જે ફરી એકવાર અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા ફરિયાદીએ વકીલ રાજેશ ટી પ્રજાપતિ મારફતે ભરૂચ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ A.K. મહેતાની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. તમામ પુરાવાઓ દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપીને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત આરોપીએ ફરિયાદીને ₹86,000 વળતર તરીકે 30 દિવસમાં ચૂકવવાના રહેશે. જો આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો આરોપીને વધારાની 3 મહિનાની જેલની સજા ભોગવવી પડશે. ફરિયાદીએ ભરૂચની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરેલી, જેમાં આરોપીએ મફત કાનૂની સહાય સેવામાંથી મફત સરકારી વકીલની માંગણી કરતા સરકારી વકીલે આરોપીનો બચાવ કરેલો. સદર કેસ ભરૂચની કોર્ટમાં ચાલી જતા આરોપીને 2 વર્ષની સજાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને પોતાનું વળતર ચૂકવી આપવું તેવો પણ હુકમ કરેલો છે. અને જો ફરિયાદીને વળતર નહીં ચૂકવે તો બીજા 3 મહિનાની સજા આરોપીએ ભોગવી તેવો હુકમ કરેલો છે. કરજણ પોલીસે નેશનલ હાઈવે 48 પર બામણ ગામ પાસે આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી ફર્નેસ ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ટેન્કરમાંથી ઓઇલ કાઢી તેની જગ્યાએ ગરમ પાણી ભેળવી ચોરી છુપાવવાનો ખેલ ચાલતો હતો. પોલીસે 7,505 કિલોગ્રામ ઓઇલ સહિત ₹40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશભાઈ લોઢારી પોતાની એમ્બ્યુલન્સ કાર નંબર GJ17XX9432 લઈને કારેલા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ કેમ્પસમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કારમાં જ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી FSL ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલ ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાની એક મહિલા વધુ પૈસા મેળવવાની લાલચમાં આવી ઓનલાઈન ઠગાઈનો ભોગ બની ₹60,000 ગુમાવી બેઠી હતી. મહિલાના ભાઈએ 181 મહિલા અભિયમ હેલ્પલાઇનનો સંપર્ક કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેને વધુ ગુમાવતી બચાવી હતી. તપાસ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલાએ પોતાના ભાઈને મુંબઈ એરપોર્ટ પર અટકાયતમાં હોવાનું કહી મદદ માંગી હતી. બદલામાં ₹5 લાખ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ પોતાને પોલીસ અધિકારી ગણાવનાર વ્યક્તિએ વોટ્સએપ કોલ મારફતે અલગ અલગ બહાના હેઠળ મહિલા પાસેથી ₹60,000 પડાવ્યા હતા. આ દરમિયાન 181 અભિયમ ટીમ પહોંચી કથિત પોલીસ અધિકારી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેણે ફોન કાપી મહિલાને બ્લોક કરી દીધી હતી, જેથી ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ ટીમે મહિલાને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા માર્ગદર્શન આપ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ભાદે ગામ ખાતે મગર દેખાતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ભાદી ગામને અડીને આવેલા ગોવા ટેકરી નજીકના તળાવમાં મગર જોવા મળ્યાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. આ તળાવનું પાણી ગામના પશુઓ પીવા માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે ગ્રામજનો પોતાના રોજિંદા કામકાજ અને ખેતી સહિતના વિવિધ ઉપયોગો માટે પણ આ પાણી પર નિર્ભર છે. મગરની હાજરીના કારણે પશુપાલકો તેમજ તળાવની આસપાસ રહેતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગામ લોકોમાં વ્યાપેલો ભય દૂર થઈ શકે. ભરૂચના નવા તોબરા વિસ્તારમાં આવેલી ગોલ્ડન રેસિડેન્સીમાં રહેતી અને જાડેશ્વર રોડ પરની સબરી વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી યશસ્વી સંતોષ કુમાર ચૌહાણે પોતાની અદ્ભુત લેખન શૈલીથી શહેર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મુંબઈની સંસ્થા દ્વારા આયોજિત રંગોત્સવ સેલિબ્રેશન અંતર્ગત સબરી વિદ્યાપીઠમ ખાતે હેન્ડરાઇટિંગ સ્પર્ધા યોજાઈ હતી. 19 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં યશસ્વીએ પોતાની કલાનું પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણે નેશનલ અને ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ પોતાના નામે કર્યો છે. ડાન્સ અને ડ્રોઈંગમાં વિશેષ રસ ધરાવતી યશસ્વી આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના માતા શિવાનીબેન ચૌહાણ અને પિતા સંતોષ કુમાર ચૌહાણને આપે છે. આ નાની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવીને યશસ્વીએ સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે, જેને લઈ તેના પરિવાર અને શાળાના શિક્ષકો અને સહયોગીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. મારું નામ યશસ્વી સંતોષ કુમાર ચૌહાણ છે. હું 6ઠ્ઠી ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ સબરી વિદ્યાપીઠમ છે. હાલ મારી શાળામાં રંગોત્સવ સેલિબ્રેશનમાં હેન્ડરાઇટિંગ લેવલનું કોમ્પિટિશન થયું છે. એમાં મારા 150માંથી મારો એક નંબર આવ્યો છે, જેમાં મને મેડલ મળ્યો છે. હું મારા નંબરનો ક્રેડિટ હું મારા મમ્મી પપ્પા અને ટીચરોને આપું છું. યશસ્વીનો હેન્ડરાઇટિંગ કોમ્પિટિશનમાં ઇન્ટરનેશનલ પહેલાં નેશનલ લેવલ ને પછી ઇન્ટરનેશનલ લેવલે સિલેક્શન થયું હતું. એમાં ઇન્ટરનેશનલ લેવલે એને વિનર તરીકે મેડલ મળ્યો છે. એનો અમને ખૂબ આનંદ થાય છે અને એના અમને ગર્વ છે કે અમારું નામ બી રોશન કર્યું છે અને સાથે સાથે સ્કૂલનું અને ભરૂચનું તથા અમારા સમાજનું બી નામ રોશન કર્યું છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકા મથકે આવેલી MGVCL કચેરી ખાતે રાખેલા વીજ વાયરોની વચ્ચેથી આશરે 8 ફૂટ લાંબા અજગરનું વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સિનોર તાલુકા મથકે આવેલી MGVCL કચેરી ખાતે રાખેલા વીજ વાયરોની વચ્ચે ગત રાત્રે આશરે 8 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. અજગર દેખાતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક સિનોર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરેની ટીમનો સંપર્ક કરતા ટીમના સંજય ખત્રી અને અનિલ તડવી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
ભારે જહેમત બાદ તેમણે વીજ વાયરોની વચ્ચેથી આશરે 8 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ સિનોર વન વિભાગના માર્ગદર્શન મુજબ રેસ્ક્યુ કરાયેલા અજગરને સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન ત્યાં હાજર MGVCLના કર્મચારીઓએ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમની ઝડપી અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને તેમની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત પ્રદેશ બીજેપી લઘુમતી મોરચાના અધ્યક્ષ નાહિન કાજી નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે જિલ્લાના લઘુમતી સમાજના આગેવાનો, વેપારીઓ તેમજ સંગઠનના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમાજના કલ્યાણ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી અને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી આ યોજનાઓ પહોંચે તે માટે કાર્યકરોને સક્રિય કામગીરી કરવા અનુરોધ કર્યો. નાહિન કાજીએ ખાસ કરીને હજ યાત્રા સંબંધિત વ્યવસ્થાઓ અને સુવિધાઓમાં થયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હજ યાત્રીઓ માટે પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે, જેનો લાભ હજ યાત્રાળુઓને મળી રહ્યો છે. તેમણે કાર્યકરોને સમાજના દરેક વર્ગ સુધી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી. બેઠકમાં જિલ્લાના લઘુમતી સમાજના અગ્રણીઓ, વેપારીઓ અને ભાજપ લઘુમતી મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સરકારની યોજનાઓ, સરકારની વાતો લઈ અને ગુજરાતના દરેક જિલ્લાનો પ્રવાસ કરવાનો થયો. આજે નર્મદા જિલ્લા ખાતે રાજપીપળા ખાતે આવવાનું થયું અને લઘુમતી સમાજના વેપારીઓને મળ્યા અને સમાજના લોકોને જે હજ ખૂબ સારી એવી જે હાઈટેક બની ગઈ છે કે લોકો સારી રીતે જઈ શકે ને પરત ગુજરાત આવે, હિન્દુસ્તાન આવે ત્યાં સુધી સરકાર ચિંતા કરતી હોય. ખૂબ સારી હજ હોતું, લોકો એને પ્રશંસાથી બિરદાવે છે. તો એ વાત પણ કાર્યકર્તા સુધી પહોંચાડી અને દરેક વિવિધ યોજનાઓની સરકારની વાત અમે કાર્યકર્તાને પણ કરી અને વેપારી વર્ગ લઘુમતી સમાજનો હોય તેની જોડે પણ સરકારની વાતો આજે અહીંયા આવીને કરી. ભરૂચના વોર્ડ નંબર 11માં આવેલા શ્રી પુષ્પાબાગમાં કેવડા ત્રીજ વ્રત આવવાનું હોવાથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટ અને બાગ બગીચાના માલી રોહનભાઈ વસાવા સહિત હસમુખભાઈ બેરાવાલા અને મહેશભાઈ જાદવ અને હેમંતભાઈ અને નટવરસિંહ સિંધા સહિત સૌ ભક્તોએ હાજરી આપી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે નવનિર્મિત આધુનિક જનસેવા કેન્દ્રનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ. ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરતી પારદર્શક અને લોકાભિમુખ વહીવટી વ્યવસ્થા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી. વાપી શામળાજી નેશનલ હાઈવે મુદ્દે નર્મદા જિલ્લાના ખેડૂતોના રાજપીપળા ખાતે ધરણા. હાઈવે રદ કરવા નહીં તો વળતર વધારાની માંગ. ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર નબીપુર નજીક આઈસર ટેમ્પા ચાલકે કર્યો આપઘાત. નબીપુર પોલીસે તપાસ હાથ ધરી. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભરૂચ પોલીસ સતર્ક. શાંતિ સમિતિની બેઠક તેમજ ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. એપીએમસીની ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી રહેતા રાજકીય અટકળો. કોના ઇશારે ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી કેમ રાખવી પડી તેની ચર્ચાએ જોર પકડ્યું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં 5 સહકારી સંઘની સામાન્ય સભા મળી. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા શ્રેષ્ઠ સહકારી મંડળીઓનું સન્માન, શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા. શિક્ષણનો અધિકાર કાયદાએ નર્મદામાં ગરીબ પરિવારોના બાળકો માટે ખાનગી શાળાના દ્વાર ખુલ્યા. નર્મદા જિલ્લામાં 44 ખાનગી શાળાઓમાં 267 બાળકો આરટીઈ હેઠળ મેળવ્યું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.